અમારી પ્રથમ પ્રાથમિકતા છે તમામ લોકોને રેસ્ક્યુ કરવાની કે વલસાડ જિલ્લાએ અને નવસારી જિલ્લાએ એક ટીમ તરીકે કામ કર્યું છે. કોઈએ કોની શું જવાબદારી છે નથી જોયું. એક જ દિવસમાં 12,376 લોકોનું સ્થળાંતર કરતા ટીમ વલસાડને અભિનંદન આપ્યા. રાહત કામગીરીમાં કોઈ ઢીલ ન રાખવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો જે રીતના વલસાડ અને નવસારીની અંદર અનરાધાર 43 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો અને તેના કારણે પૂરગ્રસ્ત વલસાડની મુલાકાતે પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. કલેક્ટર કચેરીમાં પૂરની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વહીવટી તંત્રની રાહત અને બચાવ કામગીરીની પણ વિસ્તૃત સમીક્ષા કરાઈ. એક જ દિવસમાં 12,376 લોકોનું સ્થળાંતર કરતા ટીમ વલસાડને અભિનંદન આપ્યા. પૂર બાદ યુદ્ધના ધોરણે સફાઈ અને સ્વચ્છતા અભિયાનના પણ આદેશ આપવામાં આવ્યા. અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક આરોગ્ય કેમ્પ શરૂ કરવા સૂચના અપાઈ. તો પૂર પીડિતોને કેશ ડોલ અને રાશન કીટ ઝડપથી પહોંચાડવાની પણ તાકીદ કરવામાં આવ્યા. રાહત કામગીરીમાં કોઈ ઢીલ ન રાખવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી. અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે સામાન્ય જીવન તરફ લાવવાના પણ પ્રયાસો કરવા ઉપર ભાર મુકાયો. તો વલસાડ ટૂંક સમયમાં ફરી સામાન્ય સ્થિતિમાં આવશે તેવી વાત હર્ષ સંઘવીએ કરી. છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લો, તાપી જિલ્લાના અમુક તાલુકાઓ આ તમામ વિસ્તારોમાં ઘણા બધા ગામડાઓમાં ખૂબ મોટા પાયે પાણી ભરાયા હતા. ખાસ કરીને વલસાડના ઉમરગાંવની વાત કરીએ તો આજ તકના ઇતિહાસનો સૌથી વધુ વરસાદ ઉમરગાંવમાં પડ્યો છે. આ બધી જ કઠિન પરિસ્થિતિઓની વચ્ચે વલસાડ જિલ્લા વહીવટીતંત્રએ એક ટીમ તરીકે વલસાડ જિલ્લાના નાગરિકો સાથે મળીને 12,000થી વધારે લોકોને સ્થળાંતરિત કર્યા અને સાથે સાથે આવા ચેલેન્જિંગ ટાઈમમાં NDRF, SDRF અને ગામના લોકલ તરવૈયાઓનો મદદ લઈને જે પ્રકારે ચેલેન્જિંગ રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરી છે આ ખરેખર ખૂબ મોટો વિષય છે. આજે વહેલી સવારે બસમાં જતા તમામ યાત્રીઓને બચાવવા અને ખાસ કરીને વહીવટીતંત્ર અને લોકલ PI જેમને દોરડાથી ટાવર જોડે બસને બાંધીને રિસ્ક લઈને આ વહેનમાં જે એકદમ એમ કહેવાય કે તોફાની પાણીની વચ્ચે જઈને બી લોકોને બચાવવાની કામગીરી કરી. NDRFની ટીમ હોય, SDRFની ટીમ હોય, બધા જ લોકોએ છેલ્લા 2 દિવસથી ખૂબ સ્ટ્રેસ લીધો. હું આખી ટીમનો આભાર માનું છું. અમારી પ્રથમ પ્રાથમિકતા છે તમામ લોકોને રેસ્ક્યુ કરવાની. જેવું પાણી ઉતરતાની સાથે જ સ્વચ્છતાથી લઈને સ્વાસ્થ્યની ચિંતા હોય કે પછી કેસ્ટ્રોલ હોય કે ઘરવકરીનું કામગીરી હોય, આ બધા જ વિષયો પર વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે. રાજ્યના સિનિયર 2 IAS છે શ્રી આલોક કુમાર પાંડે અને રમ્યા મોહનબી આજથી જ આ તમામ કામગીરીનું નિરીક્ષણ એ ટીમ જોડે મદદમાં રહીને અહીંયાથી કરશે. અને વલસાડ જિલ્લાના સૌ નાગરિકોને હું આભાર માનું છું કે આ કઠિન પરિસ્થિતિઓનો સામનો તમારે સૌ લોકોએ કરવો પડ્યો. અને આ કઠિન પરિસ્થિતિનો સામનો જોડે જોડે તમે ક્યારેય હિંમત હાર્યા વગર પોઝિટિવલી વહીવટીતંત્રને સપોર્ટ કર્યો, જેથી આપણે આ આટલી મોટી કઠિન પરિસ્થિતિઓનો સામનો બી કરી શક્યા અને એને પાર બી કરી લઈશું. મોટી પાણી ઘણી બધી જગ્યા પરથી ઉતરવા માંડ્યા છે. ભરતીનો સમય બી પૂર્ણ થઈ જવા આવ્યો છે અને મારું એવું માનવું છે કે વલસાડ અને વાપી તક તો વહેલી સવાર તક 90% જેટલું રિલેક્સેશન થઈ જવું જોઈએ.
ઉમરગાંવ બી મોટા મોટી કાલે પાણી ઘણી બધી જગ્યા પરથી ઉતરી જશે તેવું 100%. હર્ષભાઈ, મહિલા પોલીસે આ વખતે કદાચ બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કર્યું છે રેસ્ક્યુ. તો એક તો પોલીસ પરિવારને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું, આભાર બી માનું છું કે રેસ્ક્યુની કામગીરી SDRF NDRF પહોંચે ત્યાર સુધી પોતે ખભે ઉચકીને લોકોને લાવતાના દ્રશ્ય મેં જોયા છે. અને પોલીસની આ કામગીરીને હું બિરદાવું છું. પરંતુ હું વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લા બેઉ જિલ્લા માટે હું 100% એવું કહીશ કે વલસાડ જિલ્લાએ અને નવસારી જિલ્લાએ એક ટીમ તરીકે કામ કર્યું છે. કોઈએ કોની શું જવાબદારી છે નથી જોયું. બધાએ એકબીજાની જોડે ઉભા રહીને કામગીરી કરી છે. અને મેં ઘણા બધા પૂર જોયા છે, ઘણી બધી આકસ્મિક ઘટનાઓ બી જોઈ છે. અને મારા અનુભવના આધારે હું કહું છું કે આ બેઉ ટીમે ખૂબ સારું કામગીરી કરી છે. અને આ તમામ લોકો છેલ્લા અનેક કલાકોથી વગર ખાધે ઊંઘ્યા વગર લોકોની સેવામાં કામગીરી કરી રહ્યા છે. અને આપણે સૌ લોકો બી સાથે મળીને એક ટીમ તરીકે વલસાડ જિલ્લાના સૌ નાગરિકો સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે અને ઘરે બધાના ત્યાં જે કંઈ નાનું મોટું સ્વાસ્થ્યના સર્વે માટે આવશે તેમાં બધા મદદગાર બનજો, જેથી આપણે કોઈ બી પ્રકારની ભવિષ્યમાં મુશ્કેલી નહીં આવે તે માટે કામગીરી કરી શકીએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.